પોરબંદરના સીમાણી ગામે રહેતા એક પિતા પુત્ર પર બે શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ બંને પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના સીમાણી ગામે રહેતા રામાભાઈ સુરાભાઈ સામણા અને તેમનો પુત્ર દેવાભાઈ રામાભાઈ સામણા બંને બાઇક લઈને બાબડાથી સીમાણી ગયા હતા। ત્યારે સીમાણી ગામ નજીક નૈયા બધા સામણા અને રાજા નૈયા સામણા નામના બે શખ્સોએ તેઓનું બાઇક રોકાવી અને પાઇપ અને સળિયા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે પણ આ ઘટના બાદ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સીમા બાબલાથી દાઢી કરાવી બાલદાઢી બાપાના ને શેખ ગામમાં આવતા ને તો એ લોકોને ઓટો બાંધીને અમને ખબર નહોતી, સીધા અમે મારું વિકલાંગનું સ્કૂટી લઈ નીકળ્યા ને તો એ લોકોની આડા બાપ દીકરા ને બાયું તો કોનો એ ખબર નહીં જોવા માંગતા, પણ એ આડા ફરીને સીધા બાપાને મને મારવા માંડ્યા। બરાબર, હજી એમ કહ્યું કે હજી પાછા મારી નાખવા આવી છે, અને મારો ભાઈ છે એનું કહ્યું કે હજી આ બેને તમને માર્યા ને એક બાકી એને હજી મારવો। બરાબર, આ પિતા પુત્ર પર અગાઉ પ્લોટની દિવાલ પર ઝાડ કાપવાના બંદૂકને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ ઈજાગ્રસ્ત પિતા પુત્રએ જણાવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।